પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 62 1-12 દાઉદ ભક્ત ઈશ્વરના સામર્થ્યની અને કૃપા વિશે જણાવ્યા પછી આ ગીતની છેલ્લી પંક્તિમાં આવું લખે છે: હે પ્રભુ, તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો. ઓ લોર્ડ, યુ રેન્ડર ટુ each one according to his work. સભા શિક્ષકનું પુસ્તક છે, એમાં 12મો અધ્યાય અને 13 અને 14મી કલમમાં પણ તમામ પ્રકારના અનુભવોમાંથી સારા માઠા પસાર થયા પછી લેખક જણાવે છે કે જે અગત્યનું સત્ય યાદ રાખીને દરેક મનુષ્યએ આ પૃથ્વી ઉપરનું જીવન જીવવાનું છે તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને ઈશ્વરની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે, કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સહિત દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે. અંતિમ ન્યાય ચુકાદા સંબંધીના દર્શનમાં પ્રેરિત યોહાને જે જોયું પ્રકટીકરણમાં તે આ છે. પ્રકટીકરણ 20:11 અને 12માં લખવામાં આવ્યું છે: પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેમની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મુએલાને, મોટા તથા નાના સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક, જે જીવનનું પુસ્તક છે, તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. પસ્તાવિક હૃદય ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ કરીને તાણ પામેલ હોવાનો દાવો કરનાર વ્યક્તિઓને પણ સંત યાકૂબ એના પત્રમાં 2 અધ્યાય અને 14 અને 26મી કલમમાં ચેતવણી આપતા જણાવે છે: મારા ભાઈઓ, જો કોઈ કહે મને વિશ્વાસ છે, પણ જો તેને કરણીઓ ન હોય, એ વિશ્વાસને સુમેળમાં એવી કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ એને તારી શકે છે? કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમજ વિશ્વાસ પણ એને અનુરૂપ કરણીઓ વગર નિર્જીવ છે. સંત પાઉલ પણ 2 કોરિન્થી 5 અને 10માં તારણ પામેલાઓને જણાવે છે કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ખરાબ કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણે સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. વલાઓ, વિશ્વાસની વાતો કરનાર પ્રભુના બાળકો તરીકે આપણા કામકાજ પણ ઈશ્વરને માન્ય થાય તેવા કરવાની આપણે કાળજી રાખવી પડશે. આમેન.